हाय फ्रेंड्स, हूँ छूँ डॉक्टर बलभद्रसिंह मंडोरा અને આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ એનું નામ છે બજારના વિવિધ પ્રકારો અને તેના લક્ષણો, ટાઈપ્સ ઓફ માર્કેટ એન્ડ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક. તો આખો જે આ મુદ્દો છે એની અંદર આપણે સૌપ્રથમ વાત કરીશું કે કોને આપણે ઇજારાવાળું બજાર કહીશું, કોને ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર કહીશું, કોને આપણે અલ્પ હસ્તક ઇજારાવાળું બજાર કહીશું અને કોને આપણે પૂર્ણ હરીફાઈવાળું બજાર કહીશું. એના આ બધા જે બજારના પ્રકારો છે એટલે કે ઇજારાવાળું બજાર, અલ્પ હસ્તક ઇજારાવાળું બજાર, ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર અને પૂર્ણ હરીફાઈવાળું બજાર, આ બધા બજારના લક્ષણો આપણે એક જ લેક્ચરમાં આજે આપણે ભણવા માટે જઈ રહ્યા છીએ. તો મિત્રો, માર્કેટમાં આપણે અથવા તો રોજબરોજની જે વપરાશની વસ્તુઓ છે એ ઘણી બધી ચીજ વસ્તુઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે સાયકલનો ઉપયોગ કરીએ છીએ, લેપટોપનો ઉપયોગ કરીએ છીએ, મોટરસાયકલનો ઉપયોગ કરીએ છીએ, કારનો, પેન્સિલ, ચા, મોબાઈલ, ઘર અને જે પીણા છે જુદા જુદા પ્રકારના એનો આપણે ઉપયોગ કરીએ છીએ. પણ કઈ વસ્તુ કયા પ્રકારના બજારને સુસંગત છે એ જો જાણવું હોય તો આપણે જુદા જુદા બજારના જે પ્રકારો છે એ બજારના પ્રકારોનો વિગતે અભ્યાસ કરવો પડે. બજારમાં ઉત્પાદક કે વિક્રેતાની સંખ્યા કેટલી છે એને આધારે જે તે બજાર એ કયા પ્રકારનું બજાર છે એનો ખ્યાલ આપણે મેળવી શકીએ છીએ. જો ઉત્પાદક કે વિક્રેતાની સંખ્યા માત્ર ને માત્ર એક જ હોય તો આવા પ્રકારનું જે બજાર છે એ બજારને આપણે ઇજારાવાળો બજાર તરીકે ઓળખી શકીએ. ઉત્પાદક કે વિક્રેતા એક જ હોય તો તેને શુદ્ધ ઇજારાવાળા બજાર તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એનું જે ઉત્તમ ઉદાહરણ છે એ છે ભારતીય રેલવે. ભારતમાં ભારતીય રેલવે સિવાય બીજી કોઈ કંપની દ્વારા રેલવેની સેવાઓ પૂરી પાડવામાં આવતી નથી. માટે ભારતીય રેલવે એ શુદ્ધ ઇજારાનું એક ઉત્તમ ઉદાહરણ છે એવું આપણે કહી શકીએ. જો ઉત્પાદક કે વિક્રેતાની સંખ્યા થોડી વધારે હોય એટલે કે ઓછામાં ઓછી 2 અને વધારેમાં વધારે 10 હોય તો આવા પ્રકારનું જે બજાર છે એ બજારને આપણે અલ્પ હસ્તક ઇજારાવાળા બજાર તરીકે ઓળખી શકીએ. અલ્પ હસ્તક ઇજારો, અલ્પ એટલે થોડા, હસ્તક એટલે હાથમાં, ઇજારો એટલે ઇજારો. થોડા લોકોના હાથમાં કોઈ સમાન ગુણી એટલે નજીકની અવેજીની જે ચીજ વસ્તુ છે, એક સરખી ચીજ વસ્તુ છે એ ઉત્પાદન અને વેચાણ કરવાનો ઇજારો થોડા લોકોના હાથમાં હોય તો આવા પ્રકારનું જે બજાર છે એ બજારને આપણે અલ્પ હસ્તક ઇજારાવાળા બજાર તરીકે ઓળખીશું. દાખલા તરીકે ભારતમાં સિમ કાર્ડ પ્રોવાઈડ કરતી કંપનીઓ, આપણે જાણીએ છીએ તેમ આપણે BSNL નું સિમ કાર્ડ યુઝ કરી શકીએ, વોડાફોન છે, આઈડિયા છે, સાથે સાથે જીઓ છે. આવી જૂજ કંપનીઓ સિમ કાર્ડની સેવાઓ આપણને પૂરી પાડે છે. તો સિમ કાર્ડ પ્રોવાઈડ કરતી જે કંપનીઓ છે એ કંપનીઓ અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં કામ કરે છે એવું આપણે કહી શકીએ. હવે વાત કરીશું ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર. ઘણા બધા ઉત્પાદકો નજીકની અવેજીની ચીજવસ્તુ ઉત્પન્ન કરતા હોય તો આવા પ્રકારનું જે બજાર છે એ ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર છે. આવા પ્રકારના બજારમાં ઇજારો પણ જોવા મળે છે અને હરીફાઈ પણ જોવા મળે છે. માટે તેને આપણે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજાર તરીકે ઓળખીશું. અહીંયા જે મેં થોડી કંપનીઓના નામ લખ્યા છે એ છે શેમ્પૂ નામની જે પ્રોડક્ટ છે, આપણે રોજબરોજ જે ઉપયોગ કરીએ છીએ આપણા હેરને ક્લીન કરવા માટે, તો ઘણી બધી કંપનીના શેમ્પૂ આપણે વાપરીએ છીએ. આ બધી પ્રોડક્ટ જે છે એ નજીકની અવેજીની વસ્તુઓ છે. સાથે સાથે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારના જો આપણે બીજી વસ્તુ કે સેવાના ઉદાહરણ લઈએ તો ટીવી બનાવતી કંપની, ઘણી બધી કંપનીઓ આપણને ટીવી, LCD કે LED પ્રોવાઈડ કરે છે. સાથે સાથે સાબુ બનાવતી કંપનીઓ, બિસ્કિટ બનાવતી કંપનીઓ, આ બધી કંપનીઓ જે છે એ ઇજારાયુક્ત હરીફાઈવાળા જે બજાર છે
એના ઉત્તમ ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ. એટલે અહીંયા ઉત્પાદક કે વિક્રેતાની ઓછામાં ઓછી સંખ્યા 11 છે અને વધારેમાં વધારે સંખ્યા 99 છે એવું આપણે કહી શકીએ. ઉત્પાદક કે વિક્રેતાની જે સંખ્યા છે અસંખ્ય હોય તો આવા પ્રકારનું જે બજાર છે એ બજારને પૂર્ણ હરીફાઈ વાળા બજાર તરીકે આપણે લઈ શકીએ. જ્યાં વિક્રેતાઓ પણ અસંખ્ય છે અને ગ્રાહકો પણ અસંખ્ય છે, આવા પ્રકારનું જો બજાર આપણને જોવા મળે તો તેને પૂર્ણ હરીફાઈ વાળું બજાર આપણે કહી શકીએ. અહીંયા એક વાત હું તમને એ કરવા માંગીશ કે પૂર્ણ હરીફાઈ વાળું જે બજાર છે એ બજાર માટે એક આદર્શ પરિસ્થિતિ છે. ક્યાંક ક્યાંક પૂર્ણ હરીફાઈ વાળું બજાર જોવા મળે, પરંતુ મોટે ભાગે પૂર્ણ હરીફાઈ વાળું બજાર જોવા મળતું નથી. કારણ કે સમાન ગુણી, એકદમ સમાન ગુણી ચીજ વસ્તુઓ જ્યાં જોવા મળે એ જ પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહેવામાં આવે છે. પરંતુ ઉત્પાદક કે વિક્રેતાની સંખ્યાની દ્રષ્ટિએ જો જોઈએ તો ભારતમાં અસંખ્ય ખેડૂતો કૃષિ ઉત્પાદન કરે છે, તો આપણે એને ક્યાંક ક્યાંક પૂર્ણ હરીફાઈ વાળું બજાર જોઈ શકીએ. પરંતુ એ પૂર્ણ હરીફાઈ વાળું જ બજાર છે એવું કહી ન શકાય, કારણ કે પૂર્ણ હરીફાઈના બધા જ જે લક્ષણો છે એ લક્ષણોમાં બંધ બેસતું હોય તો જ આપણે તેને પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહી શકીએ. ઉત્પાદક કે વિક્રેતાની સંખ્યાને આધારે જુદા જુદા જે બજાર છે એની જો ફરી એક વખત આપણે ચર્ચા કરીએ તો જો માત્ર એક જ ઉત્પાદક કે વિક્રેતા હોય તો તેને આપણે ઇજારા વાળું બજાર કહીશું. એક કરતા વધારે અને 10 કરતા ઓછા એટલે કે થોડા ઉત્પાદક કે વિક્રેતાઓની સંખ્યા હશે તો આપણે તેને અલ્પ હસ્તક ઇજારા વાળું બજાર કહીશું. ઘણા બધા ઉત્પાદક કે વિક્રેતા હોય એટલે 11 થી વધુ પરંતુ 99 થી ઓછા એટલે કે 100 થી ઓછા હોય તો તેને આપણે ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર કહીશું. અને જ્યાં ઉત્પાદક કે વિક્રેતાઓની સંખ્યા અસંખ્ય જોવા મળે તો આવા પ્રકારનું જે બજાર છે એ બજારને આપણે પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહીશું. ઉત્પાદક કે વિક્રેતાની સંખ્યાને આધારે આપણે બજારના જુદા જુદા પ્રકારોનો અભ્યાસ કર્યો. હવે વાત કરીશું વસ્તુ કે સેવાનો પ્રકાર કયો છે એને આધારે બજારના જુદા જુદા પ્રકારો કયા કયા પાડી શકીએ એની આપણે હવે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. જો મિત્રો જે વસ્તુ કે સેવા પ્રોવાઈડ કરવામાં આવે છે એ વસ્તુ કે સેવા અનન્ય હોય, અનન્ય એટલે કે એના જેવી બીજી માર્કેટમાં કોઈ પણ પ્રોડક્ટ ન હોય, તો આવા પ્રકારની વસ્તુ કે સેવાને અનન્ય વસ્તુ કે સેવા તરીકે ઓળખવામાં આવે છે. જો વસ્તુ કે સેવાનો જો પ્રકાર છે એ અનન્ય હોય તો આપણે તેને ઇજારાવાળા બજાર તરીકે ઓળખીશું. દાખલા તરીકે રેલવે, તો આપણે રેલવેની સેવા પૂરી પાડતી બીજી કોઈ કંપની નથી અથવા તો રેલવે જેવી સેવાઓ બીજી નથી. અહીંયા સવાલ એક ઊભો થાય કે રેલવે એ વસ્તુઓ અને વ્યક્તિઓ એના સ્થળાંતર માટેની સેવા પૂરી પાડે છે, તો એ તો વિમાન દ્વારા પણ થઈ શકે છે, એ તો બસ દ્વારા પણ થઈ શકે છે. પણ વિમાન અને બસની જો વિમાન અને રેલવેની જો કમ્પેર કરીએ તો રેલવેનું જે મુસાફરી ખર્ચ છે અને વિમાનનું મુસાફરી ખર્ચ છે બંનેમાં બહુ મોટો તફાવત છે. જો બસ અને રેલવેની આપણે તુલના કરીએ તો બસમાં મળતી ફેસિલિટી અને રેલવેમાં મળતી ફેસિલિટી એ ખૂબ જ તફાવત જોવા મળે છે. માટે રેલવેને આપણે એક યુનિક પ્રોડક્ટ તરીકે ઓળખીએ. એટલે જો અનન્ય ચીજ વસ્તુ કે સેવા પૂરી પાડવામાં આવતી હોય તો તેવા પ્રકારનું જે બજાર હોય એ બજારને ઇજારાવાળા બજાર તરીકે આપણે ઓળખી શકીએ. સાથે સાથે જો નજીકની અવેજીની ચીજ વસ્તુ એટલે એવા પ્રકારની ચીજ વસ્તુ કે એક વસ્તુના બદલામાં આપણે તરત જ બીજી વસ્તુ વાપરી શકીએ. એટલે એક જ ઉપયોગમાં આવતી ઘણી બધી ચીજ વસ્તુઓ હોય તો આવા પ્રકારની ચીજ વસ્તુને નજીકની અવેજી ધરાવતી ચીજ વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મેં શેમ્પૂની વાત કરી, ડવ શેમ્પૂ ના હોય તો પેન્ટીન વાપરી શકીએ, હેર એન્ડ શોલ્ડર વાપરી શકીએ, હિમાલયા વાપરી શકીએ. એક જ ઉપયોગમાં આવતી ઘણી બધી ચીજ વસ્તુ છે. આ બધી ચીજ વસ્તુ એ નજીકની અવેજીની ચીજ વસ્તુ છે.
જે બજારમાં નજીકની અવેજીની ચીજ વસ્તુ હોય એવા પ્રકારના બજારને આપણે અલ્પહસ્તક ઈજારા વાળું બજાર પણ હોઈ શકીએ અને ઈજારાયુક્ત હરીફાઈ વાળું બજાર પણ એ હોઈ શકે. હવે વાત કરીએ સંપૂર્ણ અવેજીની. સંપૂર્ણ અવેજી એટલે સમાન ગુણી ચીજ વસ્તુ. સમાન ગુણી ચીજ વસ્તુ એટલે કે જે વસ્તુ રંગ, રૂપ, ગંધ, સ્વાદ, ગુણવત્તા આ બધી રીતે સાથે સાથે કિંમત આ બધી રીતે એક સરખી જોવા મળે તો આવી ચીજ વસ્તુને સમાન ગુણી ચીજ વસ્તુ તરીકે આપણે ઓળખીએ છીએ. જો ચીજ વસ્તુ સમાન ગુણી જોવા મળે એટલે કે સંપૂર્ણ અવેજીની જોવા મળે તો આવા પ્રકારના બજારને આપણે પૂર્ણ હરીફાઈ વાળા બજાર તરીકે ઓળખીએ છીએ. એટલે વસ્તુ કે સેવાનો પ્રકાર કયો હોય તો ઈજારામાં અનન્ય ચીજ વસ્તુ જોવા મળે, અલ્પહસ્તક ઈજારો અને ઈજારાયુક્ત હરીફાઈમાં આપણને નજીકની અવેજીની વસ્તુ જોવા મળે, પૂર્ણ હરીફાઈમાં આપણને સંપૂર્ણ અવેજીની ચીજ વસ્તુઓ જોવા મળે છે. હવે વાત કરીશું વસ્તુ કે સેવાની જે કિંમત છે કયા પ્રકારના બજારમાં ઉત્પાદક કે વિક્રેતાનો વસ્તુ કે સેવાની કિંમત ઉપર કેટલો અંકુશ હોય છે એની જો આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ વાત કરીશું આપણે ઈજારાવાળી. ઈજારાવાળા બજારમાં એક જ ઉત્પાદક હોય છે, એક જ વિક્રેતા હોય છે, માટે આપણે તેને ઈજારાવાળું બજાર કહીએ છીએ. અને આવા પ્રકારના બજારમાં વસ્તુ કે સેવાની કિંમત ઉપર ઈજારદારનો સંપૂર્ણ અંકુશ હોય છે. ઈજારદાર ગમે એટલી ચીજ વસ્તુની કિંમત વધારી શકે અથવા તો ગમે એટલી ઘટાડી પણ શકે છે. પરંતુ અહીંયા એ વસ્તુ જોવાની રહે છે કે ઈજારદારનો વસ્તુ કે સેવાની કિંમત ઉપર અંકુશ છે પરંતુ માંગ ઉપર અંકુશ જોવા મળતો નથી. કોઈ એક જ ઉત્પાદક કે વિક્રેતા હોય એ પોતાની ચીજ વસ્તુની કિંમત ઘણી બધી વધારે તો એની માંગમાં ઓછો ઘટાડો થાય છે. માંગ ઘટે છે ખરી, માંગ ઉપર અંકુશ નથી, પરંતુ માંગમાં ઓછો ઘટાડો થવાનું મૂળ કારણ એ છે કે ગ્રાહકોએ એક જ વ્યક્તિ પાસેથી ચીજવસ્તુ કે સેવા ખરીદવાની હોય છે. માટે માંગ સંપૂર્ણ ઘટતી નથી પરંતુ ઓછી ઘટે છે. હવે કિંમતની તુલનામાં માંગમાં ઓછો ઘટાડો થાય છે, માટે એકમ કરતા ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ અહીં આપણે કહી શકીએ. તો જો ઈજારા વાળું બજાર હોય તો વસ્તુ કે સેવાની કિંમત ઉપર સંપૂર્ણ અંકુશ જોવા મળે છે એવું આપણે અહીંયા કહી શકીએ. અલ્પહસ્તક ઈજારા વાળું બજાર અને ઈજારાયુક્ત હરીફાઈ વાળા બજારમાં મધ્યમ એટલે કે ઓછા પ્રમાણમાં વસ્તુ કે સેવાની કિંમત ઉપર અંકુશ જોવા મળે છે. કારણ કે અહીંયા નજીકની અવેજીની ચીજ વસ્તુ જોવા મળે છે. એટલે માનો કે કોઈ એક વસ્તુની કિંમતમાં થોડો વધારો કરવામાં આવ્યો તો એ વસ્તુની માંગમાં ઘણો બધો ઘટાડો થશે. આવું શા માટે થાય છે? દાખલા તરીકે સંતૂર સાબુની કિંમતમાં થોડો વધારો કરવામાં આવે તો સંતૂર સાબુની નજીકની અવેજીના ઘણા બધા સાબુ માર્કેટમાં જોવા મળે છે, માટે સંતૂર સાબુની માંગમાં ઘણો બધો ઘટાડો થાય છે અને અન્ય સાબુની માંગમાં વધારો થાય છે. અહીંયા સંતૂર સાબુની કિંમતમાં જ્યારે વધારો કરવામાં આવે છે ત્યારે સંતૂર સાબુ અન્ય સાબુની તુલનામાં કિંમતની તુલનામાં મોંઘો બને છે, માટે એની માંગમાં ઘણો બધો ઘટાડો થાય છે અને અન્ય સાબુની માંગમાં વધારો થાય છે. તો ઈજારાયુક્ત હરીફાઈ વાળું બજાર હોય કે અલ્પહસ્તક ઈજારા વાળું બજાર હોય ત્યાં કિંમતમાં થોડો વધારો કરવામાં આવે તો માંગમાં ઘણું બધું વધારે પરિવર્તન થાય છે. અહીંયા કિંમત કરતા માંગમાં થતું જે ટકાવારી પરિવર્તન છે એ મોટું જોવા મળે છે, માટે આવા પ્રકારનું જે બજાર છે એમાં માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા વધારે જોવા મળે છે એવું આપણે કહી શકીએ. હવે વાત કરીશું પૂર્ણ હરીફાઈ વાળા બજારની. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કિંમત ઉપર બિલકુલ અંકુશ છે નહીં, કારણ કે અસંખ્ય ખરીદનાર છે, અસંખ્ય વેચનાર છે અને વળી વસ્તુઓ જે મળે છે એ વસ્તુઓ સમાન ગુણી ચીજ વસ્તુ જોવા મળે છે. જ્યારે સમાન ગુણી ચીજ વસ્તુ જોવા મળતી હોય ત્યારે વસ્તુ વૈવિધ્ય ન હોવાને કારણે કોઈ એક ઉત્પાદક કે વેપારી પોતાની વસ્તુની કિંમત વધારી પણ નથી શકતો અને ઘટાડી પણ નથી શકતો.
માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા અહીંયા કિંમત નિર્ધારણ થાય છે. કિંમત એ લેવલે નક્કી થતી હોય છે કે ઉત્પાદક કે વેપારીને સામાન્ય નફો મળે છે લાંબે ગાળે. માટે જોઈએ કિંમતમાં વધારો કરશે તો તેની માંગ કોઈ જ નહીં કરે, કારણ કે એના જેવી જ બીજી વસ્તુ માર્કેટમાં અવેલેબલ છે, અને કિંમતમાં ઘટાડો કરશે તો તેને નુકસાન જશે. માટે અહીંયા વસ્તુની કે સેવાની કિંમત ઉપર બિલકુલ અંકુશ જોવા મળતો નથી. તો ઇજારાવાળા બજારમાં વસ્તુ કે સેવાની કિંમત ઉપર સંપૂર્ણ અંકુશ જોવા મળે છે. અલ્પહસ્તક ઇજારો હોય કે ઇજારાયુક્ત હરીફાઈ વાળું હોય તો મધ્યમ અંકુશ જોવા મળે છે, અને પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં બિલકુલ અંકુશ જોવા મળતો નથી. તો મિત્રો હવે વાત કરીશું કે જુદા જુદા પ્રકારના બજારમાં વસ્તુ કે સેવાનું વેચાણ ખર્ચ કેટલું હોય છે એની જો આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ વાત કરીએ ઇજારાની. ઇજારામાં એક જ ઉત્પાદક કે વિક્રેતા હોય છે, માટે એને પબ્લિસિટી કરવાની જરૂર પડતી નથી. ખૂબ જ ઓછા પ્રમાણમાં એ જાહેરાત ખર્ચ કરે છે. એટલું જાહેરાત ખર્ચ કરે કે લોકોને ખાલી ખબર પડે કે અહીંયા આ વસ્તુ મળે છે અથવા તો વેચાય છે અથવા તો પ્રાપ્ય છે. આટલું જાહેરાત ખર્ચ કરવું એ એના માટે ઇનફ છે. એટલે અહીંયા વસ્તુ કે સેવાના વેચાણ માટે કોઈ વિશિષ્ટ પ્રકારનું ખર્ચ કરવામાં આવતું નથી. જો વાત કરીએ અલ્પહસ્તક ઇજારો કે ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારમાં તો અહીંયા નજીકની અવેજીની વસ્તુ ઘણી બધી પ્રાપ્ય છે. માટે પોતાની ચીજ વસ્તુ અન્ય કંપનીની ચીજ વસ્તુ કરતા વધારે ગુણવત્તાવાળી છે, વધારે પ્રભાવશાળી છે અથવા તો વધારે સારી છે એવું દર્શાવવા માટે દરેક કંપની એક હથિયારનો ઉપયોગ કરે છે. એ હથિયારનું નામ છે જાહેરાત ખર્ચ. તો અલ્પહસ્તક ઇજારા વાળું બજાર હોય, ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર હોય તો જાહેરાતનો મારો કરવામાં આવે છે. પબ્લિકના મનમાં ઠસાવી દેવામાં આવે છે જાહેરાત દ્વારા કે આ જ વસ્તુ એ તેના માટે યોગ્ય છે. તો અલ્પહસ્તક ઇજારા વાળા બજારમાં અને ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વસ્તુ કે સેવાનું વેચાણ ખર્ચ એટલે કે જાહેરાત ખર્ચ કરવામાં આવે છે. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં સમાન ગુણી ચીજ વસ્તુ છે. જ્યારે ચીજ વસ્તુ કે સેવા એક જ સરખી ગુણવત્તા વાળી હોય, રંગ, રૂપ, કદ, આકાર, ગંધ, સ્વાદ, કિંમત આ બધા પ્રકારે સમાન ગુણી જોવા મળતી હોય તો અહીંયા પોતાની પ્રોડક્ટ અન્ય પ્રોડક્ટ કરતા વધારે સારી છે એવું પ્રતિપાદિત કરવાનો કે એવું સાબિત કરવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. માટે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં બિલકુલ જાહેરાત ખર્ચ કે વેચાણ ખર્ચ કરવામાં આવતું નથી. ફરી એક વખત જો આપણે વાત કરીએ તો જ્યાં ખૂબ જ ઓછું વેચાણ ખર્ચ એટલે કે જાહેરાત ખર્ચ હોય તો ઇજારો હોય, અથવા તો ઇજારામાં ખૂબ જ ઓછું વેચાણ ખર્ચ હોય. અલ્પહસ્તક ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈમાં ખૂબ જ વધારે પ્રમાણમાં જાહેરાત ખર્ચ કરવામાં આવે, અને પૂર્ણ હરીફાઈમાં બિલકુલ જાહેરાત ખર્ચ કરવામાં આવતું નથી. વાત કરીએ નવા ઉત્પાદક કે વિક્રેતાનો માર્કેટમાં પ્રવેશ. કયા પ્રકારના બજારમાં નવો ઉત્પાદક કે વિક્રેતા પ્રવેશી શકે? આસાનીથી પ્રવેશી શકે, મુશ્કેલીથી પ્રવેશી શકે અથવા તો પ્રવેશ વંચિત જોવા મળે? તો એને આધારે કયા પ્રકારનું બજાર છે અથવા તો કયા પ્રકારના બજારમાં ઉત્પાદક અને વિક્રેતાનો પ્રવેશ કેવા પ્રકારનો હોય એની આપણે જો ચર્ચા કરીએ તો ઇજારામાં પ્રવેશ મુશ્કેલ છે અથવા તો નિષેધ છે. કેટલાક પ્રકારનો ઇજારો હોય તો એમાં પ્રવેશ મુશ્કેલ છે. જેમ કે ભારતીય રેલવેની આપણે જો વાત કરીએ તો ભારત સરકાર દ્વારા અન્ય કોઈ ખાનગી કંપનીને જ્યાં સુધી મંજૂરી આપવામાં ન આવે રેલ સેવા પૂરી પાડવાની ત્યાં સુધી એ પ્રવેશી શકતા નથી. એટલે અહીંયા પ્રવેશ મુશ્કેલ છે. બીજી રીતે જો આપણે વાત કરીએ તો સંરક્ષણની જે સુવિધા પૂરી પાડવામાં આવે છે, જે સેવા પૂરી પાડવામાં આવે છે એમાં ભારત સરકારનો અનન્ય ઇજારો છે. દેશમાં ચલણી નાણું બહાર પાડવાની જે વાત છે એમાં સરકારનો અનન્ય ઇજારો છે. આવા પ્રકારની જે ચીજવસ્તુ કે સેવા પૂરી પાડવામાં અન્ય કોઈ ખાનગી વ્યક્તિ કે ઉત્પાદક પ્રવેશી શકતો નથી, કારણ કે એ દેશની અસ્મિતાનો સવાલ છે, દેશની ગરિમાનો સવાલ છે અને દેશની ગોપનીયતાનો સવાલ છે. માટે
જ્યાં ઇજારો હોય છે ત્યાં પ્રવેશ ઘણી જગ્યાએ નિષેધ હોય છે અથવા તો ઘણી જગ્યાએ મુશ્કેલ પણ હોય છે. અલ્પહસ્તક અને ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારમાં અને સાથે પૂર્ણ હરીફાઈ વાળું જે બજાર છે એમાં નવા ઉત્પાદક કે વિક્રેતા ગમે ત્યારે બજારમાં પ્રવેશી શકે છે અથવા તો ગમે ત્યારે બજાર છોડીને જઈ શકે છે. તો અહીંયા નવા ઉત્પાદક કે વિક્રેતાના પ્રવેશના આધારે આપણે બજારના જુદા જુદા પ્રકારોની જો વાત કરીએ તો ઇજારામાં પ્રવેશ નિષેધ પણ જોવા મળે છે અને મુશ્કેલ પણ જોવા મળે છે. જ્યારે અલ્પહસ્તક ઇજારો હોય, ઇજારાયુક્ત હરીફાઈ હોય કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર હોય તો આવા પ્રકારના બજારમાં મુક્ત પ્રવેશ અથવા તો બજાર છોડીને જવા માટે પણ એ મુક્ત છે, એના પર કોઈ પણ પ્રકારના પ્રતિબંધો આપણને જોવા મળતા નથી. તો મિત્રો અત્યાર સુધી આપણે વાત કરી ઇજારા વાળું બજાર, અલ્પહસ્તક ઇજારા વાળું બજાર કેવું હોય, ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર કેવું હોય, પૂર્ણ હરીફાઈ વાળું બજાર કેવું હોય, વિક્રેતાઓની સંખ્યાને આધારે, વસ્તુના પ્રકારને આધારે, જાહેરાત ખર્ચના આધારે આપણે વાત કરી. સાથે સાથે ગ્રાહકો કે વિક્રેતાઓ કે ઉત્પાદક બજારમાં કેવી રીતે પ્રવેશે છે, કેવી રીતે બજાર છોડીને જઈ શકે છે, એના આધારે આપણે જુદા જુદા પ્રકારના બજારોની ચર્ચા કરી. તો આપ સૌ દર્શક મિત્રોએ આ વિડિયો લેક્ચરને અંત સુધી જોયો. આશા રાખું છું કે જે કંઈ સમજાવવામાં આવ્યું છે એ આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડે અને આપ સમજી શક્યા હશો એવી આશા સાથે આ વિડિયો લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. હવે પછીના જે વિડિયો લેક્ચર છે એમાં ઇજારો એટલે શું, એના મૂળભૂત લક્ષણો કયા છે, પૂર્ણ હરીફાઈ એટલે શું, એના મૂળભૂત લક્ષણો કયા છે, ઇજારાયુક્ત હરીફાઈ એટલે શું, એના મૂળભૂત લક્ષણો કયા છે, અને અલ્પહસ્તક ઇજારો એટલે શું, એના મૂળભૂત લક્ષણો કયા છે, અને આ તમામ પ્રકારના બજારમાં ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની સમતુલા કેવી રીતે આપણે સાધી શકીએ અથવા તો પેઢીની ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની સમતુલા કેવી રીતે સધાય છે એની આપણે ચર્ચા કરીશું.